આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। આગામી 5 વર્ષમાં જ્યાં કોઈપણ સહકારી સંસ્થા નથી તેવી દેશની 2 લાખ ગ્રામ પંચાયતોમાં બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ સંસ્થાઓ સ્થાપવામાં આવશે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમ સહકારથી સમૃદ્ધિમાં તેમણે જણાવ્યું કે ખેડૂતો પાસેથી મકાઈની ખરીદી કરીને ઇથેનોલ બનાવવામાં આવશે। દેશમાં જૈવિક ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ યથાવત છે એમ તેમણે ઉમેર્યું હતું। શ્રી શાહે લોકોને પ્રાકૃતિક લોટ ખરીદવાની પણ અપીલ કરી હતી। કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સહકારી મંડળીના આર્થિક સશક્તિકરણ અને સહકારી ક્ષેત્ર માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાઓને બિરદાવ્યા હતા અને આગામી સમયમાં ગુજરાતમાં સહકારી ક્ષેત્રના સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વર્ષ 2025ની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં યોજાશે। શિક્ષણ બોર્ડે 2024-25ના પ્રસિદ્ધ કરેલા કેલેન્ડર પ્રમાણે ધોરણ 10 અને 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે। અત્યાર સુધી ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થતી હતી। કેલેન્ડર અનુસાર વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે। પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે। ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે। બીજું સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે। ઉનાળુ વેકેશન 5મી મેથી 8 જૂન સુધીનું રહેશે। શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે। મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસીય સ્પેશિયલ અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો જિલ્લામાં યોજવામાં આવ્યા હતા। જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન કચ્છની ટીમ દ્વારા 1 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારતીય ન્યાય સંહિતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ના કાયદાઓમાં મહિલાઓ અને બાળકોને માટે જે સુધારા કરવામાં આવેલા છે તેને ધ્યાનમાં રાખીને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ભુજના સ્લમ વિસ્તાર, એસટી ડેપો સહિતના સ્થળોએ આવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં કાયદામાં સુધારા બાબતે માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત મહિલાલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા જિલ્લા મથક ભુજ અને પશ્ચિમ વિભાગમાં નિયમભંગ કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી અંતર્ગત વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભુજ તેમજ પશ્ચિમ વિભાગના તાલુકા મથકોએ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ અન્વયે વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લામાં તમામ તાલુકા મથક તેમજ ભુજ શહેર વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું। જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની ઉજવણી હર્ષભેર કરાશે ત્યારે જિલ્લામાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે ભુજ પ્રસાદી સ્વામિનારાયણ મંદિર દ્વારા 10મી રથયાત્રા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આ માટેના રથનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે રથના શણગાર માટેની કામગીરી ચાલી રહી છે। આવતીકાલ બપોરે હમીરસર તળાવ પાસેના મહાદેવ ગેટ સર્કલથી સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથયાત્રા પ્રસ્થાન પામશે જેનું શહેરના મુખ્ય માર્ગો પર ફરી નૂતન સ્વામિનારાયણ મંદિરે સમાપન થશે। તો ગાંધીધામ સંકુલમાં મોટી સંખ્યામાં ઓરિસ્સાના રહેવાસીઓ વસવાટ કરે છે ત્યારે વર્ષોથી અહીં રથયાત્રા કાઢવામાં આવે છે। આ વર્ષે પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। આવતીકાલે ભગવાન ભાઈ બહેન સાથે નગરચર્યા માટે નીકળશે અને પરંપરા અનુસાર રેલવે કોલોનીમાં રોકાશે। ત્યારબાદ બહુડા યાત્રા નીકળશે। અત્રે ઉલ્લેખનીય છે કે રથ બનાવવા માટે ઓરિસ્સાથી વિશેષ કારીગરોને બોલાવવામાં આવ્યા છે જેઓ 2 મહિનાથી રથને બનાવી રહ્યા છે। રથની ચોતરફ ભગવાન વિષ્ણુના તમામ અવતારોનું ચિત્રણ કરાયું છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે શનિવારે અમરનાથ તીર્થયાત્રાને અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના બંને બેઝ કેમ્પથી યોજાનારી યાત્રાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।